વાઘોડિયા રોડ જેવા વિકસિત વિસ્તારમાં તત્વ ઓરાના નામે એક વેલનેસ અને ફિટનેસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. તેઓની વિશેષતા એ છે કે આ સેન્ટરમાં આવનારને એક જ છત હેઠળ ડૉક્ટર, ડાયટિશિયન અને અનુભવી થેરાપ્યુટિક યોગની ટીમ મળશે. તત્વ ઓરામાં તેઓ દ્વારા પ્રીનેટલ, એન્ટીનેટલ અને પોસ્ટનેટલ યોગા કરાવવામાં આવે છે, એટલે કે ગર્ભાવસ્થાના સમયગાળામાં કરવામાં આવતી કસરતો, જેના દ્વારા નોર્મલ ડિલિવરીનું પ્રમાણ વધી શકાય. ગર્ભાવસ્થા દરમિયાન આજકાલ વધી રહેલી તકલીફો જેમ કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, બાળકના વૃદ્ધિમાં અવરોધ, થાઇરોઇડ, આ બધું ગર્ભાવસ્થા દરમિયાન થતી તકલીફો છે, જેના કારણે ડિલિવરીના સમયે માતા અને બાળકમાં જટિલતાઓનું પ્રમાણ વધી રહ્યું છે. તેની સામે તેઓ દ્વારા આધુનિક દવાઓ સાથે સાથે ડાયટ, યોગા અને કસરત દ્વારા સારવાર આપવામાં આવી રહી છે, જેથી માતા અને બાળક બંનેને ડિલિવરીના સમય અને તેના પછી થતી જટિલતાઓનું પ્રમાણ ઘટે. તત્વ ઓરાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે સ્વસ્થ માતા, તંદુરસ્ત પૂરો મહિનાનું બાળક અને ડિલિવરી પછી પણ માતાનું સ્વાસ્થ્ય જળવાઈ રહે. તેની સાથે સાથે ગર્ભ સંસ્કારની પણ સુવિધા તેઓ દ્વારા આપવામાં આવે છે, જેના કારણે માતા આખી ગર્ભાવસ્થા દરમિયાન તણાવમુક્ત રહે અને બાળકોનો સંપૂર્ણ માનસિક અને શારીરિક વિકાસ સારી રીતે થાય, તેમજ બાળક ભાવનાત્મક રીતે માતા પિતા સાથે સારી રીતે જોડાયેલો રહે. આ ઉપરાંત તેઓ દ્વારા ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, અનિયમિત માસિક બંધત્વ, થાઇરોઇડ, આ બધા જ રોગો માટેની દવાઓની સાથે સાથે ડાયટ અને થેરાપ્યુટિક યોગા દ્વારા સારવાર આપવામાં આવે છે. હું ડૉક્ટર બીનલ શાહ, કન્સલ્ટન્ટ ગાયનેકોલોજીસ્ટ અને ઓબ્સ્ટેટિશિયન છું. શ્રી કૃષ્ણ મેટર્નિટી હોસ્પિટલના નામે મારું વાઘોડિયા રોડ પર 15 વર્ષથી ક્લિનિક છે. તત્વવાળા ફિટનેસ સેન્ટરના નામે મેં એક વુમન વેલનેસ માટેનું સેન્ટર ચાલુ કર્યું છે, ટૂંક સમય પહેલાં જ, 3 મહિના પહેલાં જ. આ અમારા સેન્ટરની સ્પેશિયાલિટી એ છે કે એડોલેસન્ટથી લઈ અને મેનોપોઝ સુધીની બધી લેડીને માટે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એને અમે હોલિસ્ટિક અપ્રોચથી ટ્રીટ કરવાનો ટ્રાય કરી રહ્યા છે. હું પોતે ગાયનેકોલોજીસ્ટ છું, એટલે મેડિસિનની સાથે જ્યારે એક હોલિસ્ટિક અપ્રોચ એડ ઓન થાય છે ત્યારે એનું રિસ્પોન્સ બહુ જ ક્વિક અને બહુ જ બેટર મળતું હોય છે અને લોંગ લાસ્ટિંગ હોય છે, જે અમારો મેઇન એમ છે. તત્વવાળામાં અમારી સ્પેશિયાલિટી એ પ્રીનેટલ યોગા, યોગા ડ્યુરિંગ ધ પ્રેગ્નન્સી એન્ડ ગર્ભ સંસ્કાર છે. હવે આ સેન્ટરમાં આજે અમે એક સેમિનાર રાખ્યો છે ગર્ભ સંસ્કાર સંબંધિત, પ્રેગ્નન્ટ લેડીને જાણકારી આપવા માટે કે ગર્ભ સંસ્કાર શું છે, એ કરવાથી જે આવનાર બાળક છે તેને કેવી રીતના કેટલા ફાયદા થશે અને ગર્ભ સંસ્કાર પ્રેગ્નન્સી દરમિયાન ફોલો કરવાથી માતાને શું ફાયદો થશે, પ્રેગ્નન્સીની જર્ની કેવી રીતના એની હેપી, હેલ્ધી અને એકદમ જોયફુલ રહેશે, એ અમારો મેઇન ઇન્ટેન્શન છે, જે અમે ડિલિવર સમાજને કરવા માંગી રહ્યા છે. હવે આ ગર્ભ સંસ્કારના માટે અમારી પાસે એક ટીમ છે કે જેમાં અમારી પાસે 6 કોચ છે જે ગર્ભ સંસ્કાર ડિલિવર કરવાના છે, અને એક ડાયટિશિયન છે જે પ્રેગ્નન્સી દરમિયાન ડાયટનું ગાઈડન્સ એ ગર્ભ સંસ્કારના સેશનમાં આપવાના છે. અમારા જે ગર્ભ સંસ્કારના મેઇન કોચ, એમની ટ્રેનિંગ કોચ એમના આખા ગ્રુપ સાથે છે એ છે વાઘોડિયા રોડના ખૂબ જ જાણીતા, જે 25 વર્ષથી યોગમાં ખૂબ જ આગળ પડતા છે અને પ્રેગ્નન્સી યોગમાં પણ એમની માસ્ટરી છે, એવા તોરલ ભટ્ટ મેડમ, જે કાયા ફિટનેસ ઝોન સ્ટુડિયો ચલાવે છે. તોરલ ભટ્ટ. અને યસ, ગર્ભ સંસ્કાર, હું તરત વિષય પર જ આવું છું. ગર્ભ સંસ્કાર આજની કેમ જરૂરિયાત છે? તો જનરલી આપણે ઘણા બધા જે ઉંમરલાયક છે તેના મોઢે સાંભળતા હોઈએ છીએ કે અમે તો 5 બાળકો ઉછેર્યા, પરંતુ આ એક બાળક ઉછેરતા અમને તમારું એક બાળક એ અમારા 5 બાળક કરતાં પણ બહુ જ અઘરું લાગે છે. એટલે કે આજની જે બધી સમસ્યાઓ છે, જે રીતનું વાતાવરણ છે, એને લીધે જે ગર્ભવતી માતા છે એ થોડી સ્ટ્રેસ ફીલ કરતી હોય છે. તો ગર્ભ સંસ્કાર તો આપણી સનાતન સંસ્કૃતિનું બહુ જૂનું આ એક સાહિત્ય છે અને એ હવે આપણે અપનાવવું જોઈએ. ગર્ભ સંસ્કાર કરાવવાથી બાળકમાં સારા સંસ્કારોનું સિંચન થતું હોય છે. જનરલી એવું કહેવાય ને કે જંગલ ગમશે, આડેધડ ઉગેલું જે વનસ્પતિઓ હોય એ ગમશે, કે સરસ વ્યવસ્થિત ઉગાડવામાં આવેલો જે બાગ હોય એ ગમશે? તો તરત જ આપણને જવાબ એ જ મળશે કે એક બાગ સુવ્યવસ્થિત રીતે ઉગાડેલું હોય એ ગમશે.
એક છોડમાં જ્યારે આપણે બીજનું રોપણ કરીએ પછી એ જે કુંડું હોય તો એ કુંડું એને સરખું વાતાવરણ મળે, સારું સમયે પાણી મળી જાય, એક સરખું સિંચન થાય, એ રીતનું વનસ્પતિ પણ જીવ છે એટલે એને પ્રેમ મળે તો એનું સરસ વિકાસ થતો હોય છે. જ્યારે આપણે આટલું જાણતા હોઈએ તો એક બાળક કે જે દરેક માતા પિતાના માટે કેટલું એક સ્વપ્ન સમાન થઈ ગયું છે, હવે તો જનરલી હવે જલ્દી કન્સીવ પણ નથી થતું હતું, એવા સમયે જ્યારે ભગવાને આપણી જોડીમાં આટલો સરસ એક પવિત્ર આત્મા આપ્યો છે તો એને ગર્ભ સંસ્કારથી સિંચન કરીને કેમ નહીં કોઈ સરસ કલાકાર, કોઈ સારો આત્મા આપણી પાસે આવે એ રીતે કેમ ના એનું આહ્વાન કરીએ. અને બસ ગર્ભ સંસ્કારમાં એ જ છે. જો તમને હું કન્ટેન્ટની વાત કરું તો એમાં મંત્ર વિજ્ઞાન હશે, એવી જ રીતે મંત્ર ચેન્ટિંગ પણ હશે, પછી ચિત્ર દોરવાનું પણ અમે કહેવાના છીએ, એવી જ રીતે સાથે સાથે અમે એ લોકોને એક્સરસાઇઝ પણ કરાવીશું, સાથે મેડિટેશન હશે કે જેને કારણે કામ અને કુલ રહી જે પણ કોઈ ગર્ભસ્થ મહિલા છે તો આજના સમયમાં એ જોબ પણ કરતી હોઈ શકે છે અથવા તો ઘરે રહીને પણ સાંપ્રત જે રીતની બધી સમસ્યાઓ છે એને લીધે એ સ્ટ્રેસ ફીલ ના કરે, એનું બાળક સારી રીતે વિકસે, એ બધાને માટે ગર્ભ સંસ્કાર બહુ જરૂરી છે. તો બસ આ એક અમે તત્વ ઓરાની ટીમ ડૉક્ટર બિનલબેન કે જે ગાયનેકોલોજીસ્ટ અને મોડર્ન મેડિસિન જોડે જોડાયા છે તે છતાં પણ ગર્ભ સંસ્કારનું મહત્વ શું છે એ સમજે છે, તો એમની ટીમમાં તત્વ ઓરા એટલે કે હું પોતે પણ જોડાયેલી છું અને ગર્ભ સંસ્કારનું આ રીતે અમે આજે પણ એક આયોજન કર્યું છે કે જેમાં ઘણા બધા આવવાના છે કપલ જે ગર્ભ સંસ્કાર કરાવવા ઈચ્છુક છે, સાથે હજુ કન્સીવ નથી થયું તો એ કન્સેપ્શનલ કન્સીવ એટલે કે અધિજનન શાસ્ત્ર એ માટે પણ અમે સમજાવવાના છીએ કે એક આહ્વાન કરવાનું હોય આત્માનું કે અને આત્મા સારો આત્મા ક્યારે આવે આપણી પાસે, આપણે સારા હોઈએ ત્યારે. તો એ રીતે અમે કન્સીવનું પણ એક લઈને આવ્યા છીએ. તો બસ આજે અમે બહુ જ એ રીતે ઉત્સુક છીએ અને બધાને ગર્ભ સંસ્કાર માટે સમજાવવાના છીએ. ડૉક્ટર બિંદુ શ્રોફ એઝ અ ડાયટિશિયન અને હું અહીંયા તત્વઓરા ફિટનેસ સેન્ટરમાં એઝ અ ડાયટિશિયન વર્ક કરું છું અને જેટલી બી પ્રેગ્નન્ટ લેડી આવે છે જેને હું હેલ્ધી ડાયટ ચાર્ટ આપું છું. એટલે ડ્યુરિંગ પ્રેગ્નન્સી ગર્ભ આહાર જે કહીએ છીએ તો ડ્યુરિંગ પ્રેગ્નન્સી હેલ્ધી ડાયટ ખૂબ જરૂરી છે, જેમાં 60% ભાગ કાર્બોહાઈડ્રેટનો હોય છે, 20% પ્રોટીનનો હોય છે અને બાકીના 20% હેલ્ધી ફેટ અને મિનરલ્સ અને વિટામિન્સનો હોય છે. એટલે અમારો જે મેઇન એમ છે કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી મધરને ખૂબ જ હેલ્ધી ન્યુટ્રિશિયસ ડાયટ આપીએ જેનાથી મધર હેલ્ધી રહે, એનું આવનાર બચ્ચું છે વિધાઉટ એની કોમ્પ્લિકેશન એકદમ હેલ્ધી રહે. આવી જ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો ગુજરાત જનતા ન્યૂઝ વડોદરા.